Last Sunday, we friend groups approached to our Guruji's ashram. અમે ગુરુજીના આશ્રમે ગયા અને અમારો વિચાર જણાવ્યો કે ગુરુજી અમે 21 દિવસની યાત્રાએ જઈએ છીએ, તમે પણ અમારી સાથે ચાલો. ખૂબ આગ્રહ કર્યો. ગુરુજી થોડું હસી અને બોલ્યા કે મારે અનુષ્ઠાન છે, હું આવી શકું એમ નથી. અમે ખૂબ આગ્રહ કર્યો પણ ગુરુજી ન આવ્યા અને બહુ જ આગ્રહ કરવા પછી તેઓએ અમને એક તુંબડું અને એક પ્લાસ્ટિકની કોથળી અને ઉપર પોટલી રૂમાલમાં વીંટીને આપ્યું અને કહ્યું કે તમે જ્યાં જ્યાં યાત્રાએ જાઓ, જ્યાં જ્યાં કે સ્નાન કરો નદીઓમાં ને સંગમ સ્થાનમાં, ત્યાં ત્યાં પોટલીને અને તુંબડાને સ્નાન કરાવજો. બસ સમજજો કે હું તમારી સાથે જ છું. અમે ગુરુજીના આશીર્વાદ લઈને યાત્રા પ્રવાસે નીકળી પડ્યા. આફ્ટર 3 weeks 21 દિવસ પછી અમે ગુરુજીના આશ્રમે ગયા અને ચરણોમાં પ્રણામ કર્યા અને આશીર્વાદ માંગ્યા. ગુરુજીને એનું તુંબડું અને પોટલી પાછા આપ્યા. ગુરુજીએ ભોજન વ્યવસ્થા કરી અને અમને બધાને જમાડવાનો આગ્રહ કર્યો. અમે બધા રોકાઈ ગયા અને ત્યાં જમ્યા. ગુરુજીએ સૌથી પહેલાં ભોજન, ફર્સ્ટ કોર્સ ઇન ધ ફૂડ વોઝ, પેલા તુંબડામાં ગુરુજીએ પહેલાં પોટલીમાંથી પત્તા એટલે કે લીમડાના પાન હતા. ત્યારે અમને ખબર પડી એ ખોયલા અને અમને બધાને એક એક ગંગાજળની સાથે લેવાનું કહ્યું. અમે આચમન કર્યું અને પાંદડા ચાવી ગયા. ગુરુજીનો પ્રસાદ સમજીને દરેક પાન કડવા હતા. ગુરુજીનો મર્મ અમે સમજી ગયા કે આટલા તીર્થસ્થાનોમાં સ્નાન કરવા છતાં પણ આ કડવા લીમડાના પાંદડા મીઠા ન થયા, તો પછી યાત્રા પ્રવાસ અને સંગમ સ્થાને સ્નાન કરવાથી કોઈ દિવસ મોક્ષ પ્રાપ્તિ ના થાય. ખાલી મનનો આનંદ હોય, ખાલી મનનો આનંદ અને પાણીમાં ચપચપિયા કરવા જેવાથી કાંઈ પરમાત્મા સાથે મિલન થતું નથી. કે તમારા પાપ કોઈ દી ધોવાતા નથી. પાપ તો ધોવાતા નથી પણ પુણ્ય ભેગા કરી શકાય છે.